એમણે લાખ રૂપિયા કરી અને જેમ ગઈકાલે આપણે વાત કરી પ્રેમજીભાઈને 71 વર્ષ થયા તો 71,000. પ્રેમજીભાઈ 71,000 હતા ને, અહીંયા 77 વર્ષ થયા છે. તો હવે અહીંયા આગળ આપણા મહાનુભાવો જે પધાર્યા છે, હા હા બેસો બેસો. હવે મારી એવી ઈચ્છા છે કે આમાં શાંતિલાલભાઈ, ઓ શાંતિલાલભાઈ, આમાંથી એક મારે દેવસીભાઈને આપવું છે. કોઈ ચડાવો નથી, બોલો. હા, હવે સાંભળો, આજે અહીંયા આગળ જીવદયા નિમિત્તે ગુરુદેવની પ્રેરણાથી અષ્ટમંગળનું અહીંયા અમે આયોજન કર્યું હતું. મારી એક વિનંતી છે, સાંભળો, આચાર્ય ભગવાનની એક પ્રેરણા છે, વિજયભાઈ, આચાર્ય ભગવાનની એક પ્રેરણા છે કે અષ્ટમંગલ છે, 2,51,000ના 8 એક એક જણને આપણે અહીંયા અર્પણ કરી દઈએ તો આ જીવદયામાં 100% રકમ જશે. ચલો, એક અહીંયા આગળ હું સ્વસ્તિક અહીંયા એમને અર્પણ કરું છું અને એમની ગ્રેનાઇટની તકતીમાં એ દાતાઓના નામ આવશે. તો એક અહીંયા અર્પણ કરું છું સ્વસ્તિક. હા, સ્વસ્તિક શ્રી દેવસીભાઈ દેવરાજ ગડાને. આવો રોહિતભાઈ, પકડજો જરા, દેવસીભાઈના હાથમાં અર્પણ કરજો. ચુનીભાઈ આપજો. નંબર 2 મીન યુગલ છે, શ્રીવત્સ. ગુરુદેવ આ જ છે ને શ્રીવત્સ? એ જ છે શ્રીવસ્ત, અહીંયા છાતી ઉપર હોય ને આ શ્રીવસ્ત. હું અહીંયા વિનંતી કરીશ કે 2,51,000 જીવદયામાં જો આપની ઈચ્છા હોય તો આપણે હરેશભાઈ ખીમસિયા, ક્યાં વાત હે હરેશભાઈ સંગોઈ, ખીમસિયા બોલાઈ ગયું મારાથી, ખીમસિયા બોલાઈ ગયું ભૂલથી. લ્યો આપજો ચુનીલાલભાઈ. 251 અને આ ગુરુદેવની 49 વર્ષની શરૂઆત. હા, ત્રીજું છે ગુરુદેવ નંદાવર્ત. હા, મારી એવી ઈચ્છા હતી કે ગુરુદેવની ભાણેજી ખુશ્બુ અહીંયા આવી છે, કેવલ અહીંયા આવ્યો છે, જો ઈચ્છા હોય તો નામ આવે એટલા માટે. અચ્છા, ઓકે. બીજા કોઈ, દક્ષાબેન કે કોઈને? હા, એક અહીંયા વિજયભાઈને. વાહ, આપજો અહીંયા વિજયભાઈને. હાલો વિજયભાઈ, અહીંયા વિજયભાઈને. ચોથો નંબર છે સંપુટ. એક આ છે સંપુટ. આ છે, આ તો સિંહાસન છે, આ તો આરીસો છે, દર્પણ છે. હા, આ જ હશે, આ જ આરીસો છે એને દર્પણ. તરુણભાઈને દર્પણ. રૂક્ષ્મણીબેન તરુણભાઈ ગાલા, જે સૌને લાગે વાલા. મુખડા દેખ લે દર્પણ મેં. આવો દર્પણ અર્પણ કરીએ. પછી સિંહાસન. આ સિંહાસન કોને આપશું? 5મા નંબરનું સિંહાસન, જેને હા રાજા જ છે બધા અહીંયા. વાહ વાહ વાહ. ગઈકાલે તરુણભાઈએ ચિરાગભાઈને કીધું તું મારા દીકરા જેવો છે. મેં કીધું વ્હીલમાં નામ મારું એડ કરાવજો. ચિરાગભાઈએ પ્રેરણા કરી
અને ખરેખર ચિરાગભાઈના કારણે આજે આવ્યા છે. સિંહાસન, હવે સિંહાસન 251, 2,51,000 સિંહાસન અર્પણ કરવું છે. 2,51,000 પુણ્યશાળી 251. હવે હે કોણ? હા, તો દીકરો જો બનાવતા હોય તો ચિરાગના નામે સિંહાસન આપી દો, એમાં શું છે? હા, વીરતીબાઈને એમના નામ પર જીવદયાનું જ કામ છે. હા, વિષય હા, શું નામ કયું લેવું છે? હા હા, શું કયું લેવું છે? સિંહાસન આપી દઉં. સિંહાસન જ છે ને અષ્ટમંગલનું. હા લો, 2 આપો, ચલો આપો આપો જલ્દી. હવે 3 બાકી રહ્યા. એમના જેમને દીકરી માન્યા છે એ પૂજ્ય સાળકવાસી ચોકટી સંઘના ડોક્ટર વિષયકુમારી મહાસતી. વાહ, એમના નામ ઉપર એક અહીંયા આગળ એમ કે પુત્રી રૂક્ષ્મણી એમને બનાવી ગઈ છે. વાહ રે વાહ. એટલે રૂક્ષ્મણીના સ્મૃતિમાં મેં આમાં 2 કરોડ રૂપિયા વાપર્યા. એટલે એમની સ્મૃતિમાં ડોક્ટર વિષયકુમારી મહાસતી. હર્ષ હવે 2 એમણે લીધા. હવે મીનુગલ કળશ આયરો આપેલું છે ને, આ છે કળશ, આ છે ને કળશ, આ છે કળશ કે આ છે ઓલું છે? હા, આયરું મત્સ્યયુગલ તો આયરું, દર્પણ તો ગયું. ચાલો અહીંયા આગળ હવે મારી પાસે 3 છે. 251 ના 3 જણા આવો. વાંધો નહીં, 3 જણા ખાલી. બહેનોમાંથી હજી કોઈ આવ્યું નથી. 251 બહેનોમાંથી કોઈ આવ્યું નથી. 251 માં 1. અરે વાહ, અમારા રાજેશ કેટરર્સ, રાજેશ ગાલા, ક્યાં વાત હે ભાઈ, તમારા નામ પર તો વારે વાહ. લોકોને બધાને મન ભાવન ભોજન કરાવે, પણ રાજેશભાઈ આ લાભ લઈ અને મૂંગા અબોલ જીવોને પણ ભોજન કરાવશે. તો હું એક પ્રદીપભાઈને આપી દઉં ને. આ તો બંનેને એક એક આપો, એમ ન ચાલે, અલગ અલગ સાથે. હા, બંને વેવાય. વાહ, ધન્યવાદ. હવે 2 જ રહ્યા. બહેનોમાંથી એક તો આવો બેન, એક તો બેન આવો. હાજી, હવે 2 જ બાકી છે. 2 જ બાકી, મીન યુગલ અને દર્પણ. નહીં, દર્પણ તો આપી દીધું, ઓલું છે ઢગલો કહેવાય ને, રત્ન રાશિ છે બસ. અને એક મત્સ્ય યુગલ, મીન યુગલ જેને કહેવાય. મત્સ્ય યુગલ લઈ લો. વાહ, 3જું લીધું. માતુશ્રી લક્ષ્મીબેન રતનસિંહ વીજપાર ગાલા, સોનાના કંદોરા વાળા. ક્યાં બાત હે. એટલે અહીંયા 3 હેટ્રિક કરી નાખી. અહીંયા આગળ તરુણભાઈ હાથ ઉપર કરીને હર્ષ. હા, બધું ચિરાગ. વાહ રે વાહ, ચિરાગ મને પણ ભાગમાં રાખજે પહેલા. હા, મીન રાશિ, બધી ટિકિટ કેન્સલ કરાવેલી. વાહ, આજ તો ગીતા રબારી તરુણભાઈ ઉપર જ ખુશ છે. ઈ કહે છે માં તારા આશીર્વાદ, કે તરુણભાઈ ના આશીર્વાદ મને બહુ પડ્યા છે. આજે હવે આ છેલ્લું છે, આ છેલ્લું. હા, ત્રણ લીધા એમણે, 3 લીધા. 3 7.5 લાખ રૂપિયા થયા, 7.5 લાખ રૂપિયા થયા. અને ચોથું જો ચિરાગના નામ પર લે તો 10 પેટી પૂરી થઈ જાય. આજે ખરેખર સોનાના કંદોરાના ભાવ વધી ગયા બાપા આજે. ચોથું લાસ્ટ છેલ્લું છે. મોદીજીએ કીધું કે તમે સોનું જેટલું છે એટલું વેચતા નહીં, ઘરમાં જ રાખજો. આ ચોથું અહીંયા આગળ છે, છેલ્લું. એટલે અહીંયા કુલ મળીને હા આવી ગયા. કોણ આવ્યું?
આ શાંતિલાલભાઈ ગંગરની વાત કરતો તમે, હું ન કહું. વિજયભાઈ મારે બોલાય ન બોલાય, ન બોલાય. સેટ કેસે તો લઈ લેશે. આ એક આપી દઈએ પછી આપણે જરૂર. આ એક બાકી છે, તો અહીંયા જો કોઈને છેલ્લું, કયા શાંતિભાઈ? શાંતિલાલ વિરમ ને કે છે, શાંતિલાલ વિરમ રીકા. કોણ, શું નામ છે? પવનબેન. હા પવન, શું નામ? પવનબેન, પવન બા. શું નામ છે? હા પવનબા દરબાર છે ભોરારાના. અને ટોટલ જૈન. પવનબા એક રાખો તમે. હા મારા ભાઈને બોલાવો. ભાઈ વંકુબા છો? વાહ ક્યા બાત હે, વાહ રે વાહ. વાહ, શું કહો છો ગુરુદેવ તમે? એમના ભત્રીજાના લગ્નમાં જેટલી ઘોર થઈ એ તમામે તમામ ઘોર એમણે પશુ રક્ષા માટે કેટલા 1,38,000 એમણે જીવ દેવામાં વાપર્યા હતા. ક્યા બાત હે. એકવાર હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. ભાઈ કાળી કાળી 3 આપો જરા. હા હા. ગુરુદેવ કે છે કે મારાથી ઉંમરમાં નાના છે અને હું જ્યારે સંસારીપણામાં હતો ત્યારે એમને બહુ ચીડવતો હતો, અને આજે અહીંયા આગળ જ્યારે લાભ લેતા હોય ત્યારે એમ કહેવાનું મન થાય, એવા આપણા મલકના માયાળો માનવી, એ ભોરારા ગામના માયાળો માનવી. અહીંયા આવો. હો માયા મેલીને વિયા, માયા મેલીને વિયા, માયા મેલીને વિયા જાશો મરવેને બા. હાલો ને આપણા મલકમાં, હે હાલો ને આપણા મલકમાં, આપણા મલકના માયાળો માનવી. જો ધ્યાનથી સાંભળો, 251 ના 8 ગયા એટલે ટોટલ થયા 20 લાખ રૂપિયા. 77 લાખ રૂપિયા અહીંયા થયા, ટોટલ થયા 97 લાખ રૂપિયા. 1 કરોડમાં 3 લાખ રૂપિયા ખૂટે છે. અને આજને એવી ઈચ્છા હતી 1 ને 8 થવા જોઈએ. ગુરુદેવ કે છે 1 ને 8 થવા જોઈએ, મિનિમમ 1 8. તો હવે કેવી રીતે થશે? તો સાંભળો ધ્યાનથી, ગુરુદેવ જરા ફરમાવે છે એ સાંભળી ધ્યાનથી. ધ્યાનથી સાંભળજો. ગુરુદેવનું કહેવું એમ છે કે જેને 251 નો લાભ નથી લીધો એ માત્ર આજે જેટલા આપણા મુખ્ય અતિથિઓ છે એ માત્ર 51,000, એટલે એનું પણ નામ હા બધા લઈ શકે, પણ જેવી જો આપની બધાની ઈચ્છા હોય. ઓકે ગુરુદેવ. નવલ પ્રકાશ ઉપાશ્રય અમદાવાદ, નવરત્ન યુવક મંડળ 1 લાખ રૂપિયા, બે મળીને 1 લાખ રૂપિયા, એટલે થયા હવે 98 લાખ રૂપિયા. ચલો આપણે 1 8 કરીએ. 1 લાખ રૂપિયા ચંદ્રિકાબેન લેરચંદ લાલન, હવે થયા 99 લાખ રૂપિયા. હા ચલો દેવસીભાઈ કીધું, ચાલો 99 થયા. હવે આપણને હજી 1 લાખનું એક નામ. જે પણ ઈચ્છા હોય 1 લાખના નામ આપી દેજો, જેથી કરીને આપણે 1 ને 8 નું આજનું ટાર્ગેટ પૂરું કરી દઈએ. 1 કરોડ ને 8 લાખનું જે આપણું ટાર્ગેટ છે એ પૂર્ણ થાય, અને બાકીનું રાતના ગીતાબેન રબારી ભેગું કરાવશે.
હાજી 1 લાખનું 1 લાખના નામ જીવદયા. ગુરુદેવને 48 વર્ષ પૂરા થયા અને આજે 49મું વર્ષ શરૂ થયું. જેમની ઈચ્છા હોય. આટલું તો હા, બધા એમ શરમાય છે કે લાખમાં છે. 1 લાખ રૂપિયા અહીંયા આગળ હરેશભાઈ વોરા, એન્કરવાળા અહિંસા ધામના પ્રમુખ થઈ ગયા પૂરા. 1 કરોડ થઈ ગયા. એક નામ મહેન્દ્રભાઈ સંગોઈ 1 કરોડ ને 1 લાખ. શાંતિલાલ વિરમ રીટા 1 કરોડ ને 2 લાખ. રામજીભાઈ 1 લાખ રૂપિયા 1 કરોડ ને 3 લાખ લખે છે. શાંતિલાલભાઈ, હા એ વાત, શાંતિલાલભાઈ સુવિધા 1 કરોડ ને 4 લાખ થયા. 4 બાકી રહ્યા. શાંતિલાલભાઈ, એક મિનિટ બારો, લાખવાળા શાંતિલાલભાઈ પેલા લાખવાળા લઈ લો. સાંભળો, એ હરેશભાઈ 2 મિનિટ ઉભા રહો. 1 ને 8 થઈ જાય પછી આપણે કરીએ. ના હા, પણ એ 50-50 વાળા છે એટલે હું તમને એ જ કહું છું કે મને આ લાખના 1 8 પૂરા થઈ જાય એટલે પતે આપણે. હા હાજી, લાખવાળા 1 ને કેટલા થયા? 103 થયા. 1 4 1 નામ. વાહ, આ એક જ અમારી મહિલા, એમ કહે ને વુમન એમ્પાવરમેન્ટ, પુષ્પાબેન ધીરજલાલ ડેડિયા હસ્તે ભાવિની બેન. બીજું એક નામ, અચ્છા એમાં રોહન ચેતનગા. આ ભાવિની છે અમારી બોરીવલીની છે, પણ અહીંયા પશુ રક્ષા ધામની અંદર ઓલા મેન ગેટ એને લીધો છે. બીજો ગેટ ખરેખર હા, મેન ગેટ કોણે આમણે લીધો ને સાહેબે. હા પુણ્યશાળી, આ આપણા ગામની જ છે અને આપણા ગામનું જ છે. હવે કેટલા 3 જ બાકી રહ્યા ને ટ્રસ્ટીઓમાંથી આ ઝબ્બા પહેરેલા. હા, જીવદયામાં 5 ગાડી. હવે હા, આ રોહિતભાઈ તો તમે કાલે કીધું ને એક સહી કરવાના લાખ રૂપિયા લે છે. રોહિતભાઈ એક સહી કરવાના 1 લાખ રૂપિયા લખો. રોહિતભાઈ 1 લાખ રૂપિયા. રોહિતભાઈ, હા શું નામ? ચિરાગ ને તો દીકરો બનાવ્યો છે એમણે. સુનિલ અને ચિરાગ. સુનિલભાઈ ગુરુદેવ 1 લાખ રૂપિયા. સુનિલભાઈ માતુશ્રી અમૃતબેન ભાઈલાલ ડેડિયા. હવે 1 ને 8 એક જ નામ બાકી રહ્યું. હા વાહ, 1 નામ આપણા ભુવાશ્રી અને 1 ને 8 થયું. અને 9મું નામ આવ્યું રોહિતભાઈ ના મિત્રો. શું નામ છે? નહીં નામ બોલ. અચ્છા એવું છે. હા, 1 કરોડ ને 8 લાખ થઈ ગયા. 1 કરોડ ને 8 લાખ થઈ ગયા. માતુશ્રી નવલબેન મુરજીભાઈ દોશી સરાવાળા હસ્તે બિપિનભાઈ ભુવાશ્રી 1 લાખ રૂપિયા. વાહ, એકવાર હાથ ઉપર કરીને હર્ષ. હવે 51,000 ના આપણી પાસે હરેશભાઈ અહીંયા જે નામ આપ્યા છે કેટલા? 5. હા બોલો. હા હવે 1 8 થઈ ગયા છે. 1 કરોડ 8 લાખ. હજી ચુનીલાલભાઈ કહે છે કે 1 લાખના જો કોઈ મેરુ ચડાવે. અચ્છા, એની ઉપર જાય એને મેરુ ચડાવ્યો કહેવાય. ઉપરનો મેરુ. અચ્છા, એ કોણ હવે કળશ ચડાવશે 1 લાખનું? હા, 1 8 નું ઉપર 1 લાખ. 1 કરોડ 8 લાખ છે. હજી 1 લાખમાં કોઈને નામ બોલવું હોય તો બોલજો પુણ્યશાળી. 4-5 ટ્રસ્ટીઓ બાકી છે. પશુ રક્ષા ધામ ભોરારાના 4-5 ટ્રસ્ટીઓ બાકી છે. દેવસીભાઈ આ કેમિકલ નો વેપારી છે. 4-5 કેમિકલ ભેગા કરીને એક બનાવશે રસાયણ. 4-5 કેમિકલ ભેગા કરીને બનાવશે. હા બરોબર છે. દેવસીભાઈ બરોબર કે છે કે ભાઈ બધાય ભેગા મળીને 1 લાખ જોઈએ. હા
હા, એક જબ્બાને 1 લાખ. બોલો કાઢીને આવતો રહેશે બારે. હવે 2-3 જ બાકી છે. હવે 2-3 જ બાકી છે. હા, 1 લાખ રૂપિયા હિતેશભાઈ 109. રીતેશભાઈ છે. રીતેશભાઈ નાગજી પૂનાવાળા, ક્યાં બાત હે. રીતેશભાઈ નાગજી હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. નાગજી વીજપાર. ₹1,09,00,000 થયા. હવે 2 આવે એટલે ₹1,11,00,000 તો મારે આજે ટ્રેનમાં શાંતિથી સુવાશે. હાજી, ₹1,09,00,000. હવે હા, અહીંયા આગળ બાપુ આવ્યો ચિરાગ આવી ગયો. ચિરાગ, હવે 1 લાખ રૂપિયા ગુરુદેવની પ્રેરણા છે. હવે આટલા મોટા સેટે તન હે ચલો, એક નામ ચિરાગભાઈ ખુશાલભાઈ ડેડિયા મલાડ, હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. અને એક ઓલા આપણા કેમિકલ વાળાના ઘરવાળાનું નામ બોલો. ના ના, 1 ને 11 થઈ જશે. 1,11,00,000 થઈ જશે. હા, છેલ્લું અજયભાઈ. અચ્છા, આમનું જ છે ટ્રસ્ટી અજયભાઈ સોની. હા હા, બસ થઈ ગયા. ₹51,000 માં સ્વર્ગસ્થ કુંવરબેન સોચપાર સંગોઈ સમાગોગા. 51,000 માં કાનજીભાઈ સોચપાર સંગોઈ. 51,000 માં હસ્તે હરેશ. 51,000 માં સ્વર્ગસ્થ શાંતાબેન કાનજી સંગોઈ. 51,000 માં ભારતીબેન કાનજી સંગોઈ. અને 51,000 માં રાજેશ કાનજીભાઈ સંગોઈ. આ બધાના હસ્તે હરેશભાઈ કાનજીભાઈ સંગોઈ 2 લાખ ને ટોટલ 55,000 રૂપિયા થાય. બરોબર ને? એ 2 લાખ ને 55,000 થાય. 51,000 ના 5 નામ એમણે આપ્યા છે. એટલે 1,11,00,000. એના ઉપર બીજા 2 ને 55, બીજા 2.5 લાખ ગણી લો. એટલે 1,13,55,000 રૂપિયા. એકવાર હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. હવે 51,000 ની અંદર જી મહેન્દ્રભાઈ, અરે તમે સલાહકાર છો યાર. જુઓ, હમણાં જે વાત થઈ અહીંયા, પ્રભુ ચુનીભાઈ સાંભળો. ચુનીભાઈ અહીંયા છો? હા છે, અહીંયા છે. એટલે શું તમારે જો આ ગૌશાળા બનાવવી હોય, સ્ટેચ્યુ લગાવવો હોય ગુરુદેવનો, આ બધી વાતો કરી તમે, ભલે કહીએ હતા, આ બધી વાતો કરી, પણ આપણી આ બધી ચીજો લાગે ક્યાં? તમે આમની ભાવના ઘણી સારી ને બધું કરી ગયા. જ્યાં ગૌશાળાની હમણાં 60 ગાયો છે, હું તો કહું છું 300 ગાયો રાખજો, જે રખડતી ગાયો. અને એટલી નાની ગૌશાળા બી હશે, પાંજરાપોળો કહેવાય એને, એના સબસિડી બી મળશે, તમારું ટ્રસ્ટ રજિસ્ટર્ડ હશે. અને તમારી પાસે આ જે 75 એકર જમીન છે એમાં તમારું ઘાસચારો આખા વર્ષનું થઈ જશે. કેનલ બાજુમાં છે,
તમારે તો ભાગ્યશાળી છો તમારી. હવે ખાલી તમારે માલિકી જમીન કાંઈ નથી તમારી પાસે, 1 ઇંચ નથી હમણાં. તમે આ બોર્ડ ગુરુદેવની તકતી ક્યાં લગાવશો, તમે બીજા નામો ક્યાં લગાવશો, તમારા સ્ટેચ્યુ ક્યાં લગાવશો, તમે આજે લગાવ્યા અને કાલે કોઈ કે બી આ બધું જ્યાં ગ્રામ પંચાયતનું હોય, ગામનું હોય, કોઈનો માલિક ન હોય, ક્યાં કાંઈ ન કરી શકો. માલકી જમીનમાં આ બધું થાય. એટલે તમે જે આજે 1 કરોડ રૂપિયા બી ભેગા કર્યા કે બીજું જે આપણી ભાવના છે ગુરુદેવની ગામમાં જ, બોરારાની સીમમાં હમણાં મેં 2 ભાઈઓથી વાત થઈ મારી, હું નામ નથી લેતો, પણ 50 લાખ રૂપિયાની આજુબાજુ જમીન 1 એકર મળે. 3 થી 4 એકર માલિકી જમીન હોય તો તમે કાલથી તમારી જમીન માલિકી લઈ રજીસ્ટર્ડ કરી અને બધું સ્ટેચ્યુ લગાવી શકો. તમારા જે નામ લીધું છે હમણાં તમે 75 લાખ 80 લાખમાં, એ તમારું નામ પરમેનન્ટ ત્યાં લાગી શકે, કોઈ તમને આંગળી ન ચીંધી શકે. એટલે એ કામ હવે કરવું જોઈએ. આ તમે જેટલું કર્યું એ બધું થઈ ગયું. આપણે બધું વિચારવા જઈએ તો કાંઈ ન થાય, પણ હવે 4 એકરના ભૂમિદાતા તરીકે 4 થી એકર મિનિમમ 2 કરોડની જમીન થાય. 5-10 લાખ રૂપિયા ખોટે તમારા આજની દેવલામાં થઈ જશે, એ 10, 20, 25, 50 લાખ એ બધું થશે. પણ 45 લાખ રૂપિયાના નવનો આંકડો છે. 4 એકરના દાતા થઈ જાઓ. એમાં આ લોકો વળી પાછા જે છે એ ટ્રસ્ટી તરફથી 1 એકરના દાતા તરીકે આ બધા તૈયાર છે. તમે બોલો, આવો ભાઈ. એકડો તો તમારે જ માંડવો પડે. હું તો કહું છું 1 જણા જ બોલો. તમે 45 હો, તમે 54 ઓલું બોલ્યા હતા ભાઈ, કેમિકલ વાળા ભાઈ, 3 વર્ષમાં આપજો, 3 વર્ષમાં પડે. તમે બોલો, તમે એક જ નામ બોલો, ભેગા નહીં કરો. હવે કેમિકલ મિક્સ નહીં કરો, આમણે બરાબર કીધું. સાંભળો, અહીંયા આગળ ચિરાગભાઈ આપણે ઓડિયો બતાવીએ. અહીંયા આગળ આપણે બીજું વિઝ્યુઅલ બતાડીએ છીએ, જે આપણે અત્યારના એક્ઝિસ્ટિંગ પશુ રક્ષા ધામનું કામ ચાલે છે. બરાબર છે. મહેન્દ્રભાઈએ ખૂબ જ સુંદર રજૂઆત કરી. એકડો તમે પહેલા ચાલુ કરો, બગડા તેગડો ને ચોકડો પાછળવાળા બધા કરશે. બસ આજે થઈ જશે. 12:39 વિજય મુહૂર્ત છે 12:39. અને મહેન્દ્રભાઈએ જે આપણને સલાહ આપી છે, પોતાની જમીન છેલ્લે ભાડાનું મકાન, તો ભાડાનું મકાન કહેવાય, ખીલ્લી મારીએ તો એ વિચાર કરીએ કે આપણે ખીલ્લી કાઢી નાખવાની છે. કાલે બીજો ભાઈ આવશે, એ પોતે ખીલ્લી મારશે. તો અહીંયા 45 લાખ 1 એકરના આપણને 4 કુલ મળીને 4 દાતા જો મળી જાય 45 વાળા, તો આપણે આ પરમાનન્ટ આપણું સોલ્યુશન થઈ જાય. કોઈ આંગળી ન ચીંધે. અત્યારના જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ઓડિયો વિઝ્યુઅલ રેડી છે ભાઈ? LED ઓકે. સો પ્લીઝ પ્લે. એના એક ઓડિયો વિઝ્યુઅલ બનાવ્યું છે આના માટે, પ્લીઝ જોજો. આ પણ AI થી બનાવ્યું છે. જિનેન્દ્ર, જય ગૌ માતા. કચ્છ એટલે કરામતોની ભૂમિ, કચ્છ એટલે કલાકારોની ભૂમિ અને કચ્છ એટલે કરુણાકારોની ભૂમિ. ભલે ને આ ભોયને કુદરત 12 મહિના લીલી નથી રાખી શકતી, પરંતુ આ ધરાના એક માળુના હૈયા કાયમના લીલાછમ રહે છે. આ ભોયની માટી સાથે જેનો ઘરોબો છે, એવી વ્યક્તિ ભલે ને ચંદ્ર ઉપર પણ કેમ ન પહોંચી જાય, પણ એનું હૃદય એની ભૂમિ માટે અને એની ભૂમિની લીલોતરી માટે સદાય ભીનું રહે છે. કચ્છના 10 તાલુકાઓમાં મોંઘો મૂલો છે મુન્દ્રાનો મલક. આજ મુન્દ્રામાં આવેલું છે રણિયામણું ગામ બોરારા. બોરારામાં પ્રવેશો એટલે કાનુડાનો ગોકુળ સાંભળી આવે. જ્યાં જ્યાં દ્રષ્ટિ ઠરે ત્યાં ગાયને વાછરડા ભાંભરતા જોવા મળે. આ ભૂમિના ખોળામાં ભગવાને પણ અનેક ગાયોને રમતી મૂકેલી છે, કારણ કે ઈશ્વર પણ જાણે છે કે આ ભૂમિ પર એક પણ અબોલ જીવ તરફડશે નહીં. આજે બોરારાને આંગણે શોભી રહેલું પશુ રક્ષાધામ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. 2020-21ની સાલ વીતી રહી હતી. લોકડાઉનનો સમય હતો અને તે સમયે સંસ્કાર, સમર્પણ અને સેવાનો ત્રિવેણી સંગમ ધરાવનાર વસંતજી ગગુ દેડિયાના સુપુત્ર શ્રી ચુનીલાલભાઈ પોતાના વતન બોરારાની પરમ નિશ્રા માણી રહ્યા હતા. પિતાજી પાસેથી સેવાનો અને માતા શ્રી લીલાબાઈ પાસેથી ધર્મરક્ષાનો વારસો મેળવેલા ચુનીલાલભાઈ બોરારાની શેરીઓમાં ઘૂમી રહ્યા હતા.
ત્યારે એક દ્રશ્યએ એમને વિચલિત કરી મૂક્યા. પોતાના વતનમાં ગાયોને પેટનો ખાડો ભરવા માટે પ્લાસ્ટિક અને કચરાનો સહારો લેવો પડતો જોઈ ચુનીલાલભાઈનું જીવદયા પ્રેમી હૈયું દ્રવિત થઈ ગયું. અબોલ જીવોની રક્ષા અને સેવામાં જ ખરો ધર્મ સમાયેલો છે એવું વિચારનારા ચુનીલાલભાઈએ એ જ ક્ષણે બોરારાની ધરતી ઉપર પાંજરાપોળ ઊભું કરવાનો સંકલ્પ કર્યો. માત્ર પશુઓનું આશ્રયસ્થાન જ નહીં, પરંતુ અબોલ પ્રાણીઓ માટે એક હૂંફનું સરનામું બનાવવાના દ્રઢ નિશ્ચય સાથે ચુનીલાલભાઈ નીકળી પડ્યા. તેમણે તેમના અમુક સાથીદારો પાસે આ વાત વહેતી મૂકી. પ્રાણી પ્રેમનો પમરાટ જેની નસે નસમાં વ્યાપેલો હતો એવા સાથીદારોએ જીવદયાના મહાયજ્ઞમાં પોતાની જાતને જોડી દીધી. 2024ના એપ્રિલ મહિનામાં પશુ રક્ષાધામની ખનન વિધિ થઈ. હાલ સુધી ચુનીલાલભાઈના મન અને મસ્તિષ્કમાં આકાર લઈ રહેલી ગૌશાળાનો હવે બોરારાની જમીન ઉપર પિંડ બંધાવવાનો પ્રારંભ થયો. વળી આવા પુણ્યના મહાયજ્ઞમાં વિતરાગી સંતના આશીર્વાદ મળે તો સોનામાં સુગંધ જ ભળી જાય એમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રકાશચંદ્રજી સ્વામીએ આશીષનો અમૃતમય વરસાવ્યો. હવે તો બોરારાની ધરતી ઉપર ગૌશાળાના પુણ્ય કાર્યની મહેક પ્રસરી ઉઠી. જીવદયાની મશાલ લઈને નીકળી પડેલા આ કચ્છી માળુઓએ જોત જોતામાં એક ભવ્ય ગૌશાળા નિર્માણ કરાવી દીધી. આખરે ગૌશાળાનો ઉદ્ઘાટનનો દિવસ પણ લખાઈ ગયો. ડિસેમ્બર મહિનાના અતિ પવિત્ર દિવસે શુભ મુહૂર્તે પૂજ્ય આચાર્ય શ્રી પ્રકાશચંદ્રજી સ્વામીની પ્રેરક નિશ્રામાં પશુ રક્ષાધામના દરવાજા સદાયને માટે ઉઘડ્યા. પેટનો ખાડો પૂરવા વલખા મારતા પશુધનને હવે સુખનું સરનામું મળી ગયું. બોરારા પંથકના અબોલ જીવો માટે હવે આ સુખના પરમધામના દ્વાર ખુલી ગયા. જીવદયા પ્રેમીઓની સેવાથી ગાયો માટે અહીં નિરણની વ્યવસ્થા કરવામાં આવી. હવે અબોલ જીવોને પ્લાસ્ટિકની જગ્યાએ પૌષ્ટિક આહાર મળવાનો શરૂ થયો. ગાયો અને વાછરડાઓના મુખ ઉપર રેલાઈ રહેલું સ્મિત જ ગૌશાળાની હયાતીનો આનંદ વ્યક્ત કરતું હતું. જીવદયાના આ સ્થાનની સમૃદ્ધિની યશોગાથા એવી ફેલાઈ કે પાંજરાપોળમાં પશુધનની સંખ્યામાં વધારો થવા લાગ્યો. પરંતુ આચાર્ય શ્રી પ્રકાશચંદ્રજી સ્વામીના હૈયામાં તો બોરારાની ભૂમિકા ઉપર પશુધન માટે સ્વર્ગ ઊભું કરવાના ભાવ પ્રગટ્યા હતા. અને ગુરુદેવના આ ભાવને ઝીલી લીધા અનેક સુશ્રાવકોએ. ગૌશાળાના રૂપે જે મહાયજ્ઞના શ્રી ગણેશ જ થઈ ગયા હતા, તેણે હવે ભવ્ય અને વિરાટ પશુ રક્ષાધામ તરફ પગલાં માંડ્યા. અરે આ તો પુણ્યનો મહાયજ્ઞ આરંભાયો હતો. એનો પ્રકાશ ચારેય દિશામાં ફેલાયા વગર કેમ ન રહે? સપનું મોટું, પણ જીવદયાનું કામ કરવાની ધગશ એટલી જ મોટી. અને આ પ્રવાસમાં જીવદયા પ્રેમી અને દાનવીરોનું માર્ગદર્શન મળવા લાગ્યું. અહિંસા ધામના પ્રમુખ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ, બિદડા મેડિકલ ટ્રસ્ટના વિજયભાઈ છેડા, સમા ગોગા સંઘપતિ શ્રી શાંતિભાઈ ગંગર, વડો મહાજનના શાંતિભાઈ મારુ, સમા ગોગા રાજકોટના હરેશભાઈ શાહ, રાજકોટના રાજુભાઈ, પ્રાગપુરના અને મોટા દાનવીર તરુણભાઈ, વડો મહાજનના ચંદ્રકાંતભાઈ ઘોગરી અને દીપકભાઈ ભેદા ફક્ત કચ્છી નહીં પણ વાગડમાંથી પણ પ્રેરણા અને માર્ગદર્શન મળવા લાગ્યું. લાકડિયા ગામની પાંજરાપોળના પ્રમુખ અને ટ્રસ્ટીશ્રીઓ દેવશીભાઈ, શાંતિભાઈ અને રામજીભાઈ, ટાઈમેક્સ ગ્રુપના જક્ષીભાઈ, અપ્સરા આઈસ્ક્રીમવાળા નેમિચંદભાઈ, એવા તો અનેક જીવદયા પ્રેમીઓનો સાથ સહકાર અને માર્ગદર્શન મળ્યું. ચુનીભાઈના સંકલ્પમાં શરૂઆતથી અત્યાર સુધી અને આવનાર સમયમાં પણ સાથ આપનાર સ્થાનિક વ્યક્તિઓમાં શ્રી શક્તિસિંહ, શ્રી મહાવીરસિંહ, શ્રી દિગ્વિજયસિંહ, શ્રી કલ્પેશસિંહ, શ્રી મહેન્દ્રસિંહ અને એમની ટીમનો પશુ રક્ષાધામ ટ્રસ્ટ આભાર માને છે. ગામ સરાના ભુવા અને જીવદયા પ્રેમી શ્રી બિપિનભાઈ અને ગાંધીધામના જખાભાઈના પણ આશીર્વાદ મળ્યા. ગામના જીવદયા પ્રેમી સરપંચ શ્રી અરવિંદભાઈ જાડેજાએ પ્રેરણા આપી. ત્યારે આ ભાવભર્યા ગોકુળમાં હજારો ગાયો આપ સર્વેની અખંડ સેવાના આશાવાદ સાથે જીવન વ્યતીત કરશે.
પશુ રક્ષામાં જ વિતરાગની આરાધના ઉજવતા લાખો શ્રાવકોએ અબોલ જીવોની સહાયને માનવ જીવનની ફરજ માની છે. પશુધનની આંતરડી ઠારવા વાપરેલો 1 રૂપિયો પણ પુણ્યના મેરુ ઊભા કરે છે. બસ એ વાતને જીવી જાણતા અનેક દાતાશ્રીઓનો નિત્ય મળતો સહયોગ જ આ પશુ રક્ષાધામનો પ્રાણવાયુ છે. તો આવો, અબોલ જીવોના આંસુઓ પોતાને ખોળે ઝીલીને ભવસાગર તરી લઈએ. પશુ રક્ષાધામની છાયામાં જીવી રહેલા પશુધનના જીવનમાં હરિયાળી પાથરીને આ માનવ દેહને લીલો કરીએ. આવા પુણ્યના કામમાં વાવેલી તમારી સંપત્તિ તમારા અનંત ભાવ હરિયાળા કરી આપશે. તો હે દાનવીરો, આજે તો આ મહાલાભ ચૂકવા જેવો નથી. આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવો. બાકી આપ્યું એ આપણું ને રાખ્યું તે રાખનું. જય ગૌ માતા. ॐ गौ नमः ॐ गौ नमः ॐ गौ नमः હર્ષ હર્ષ. અહીંયા આગળ અત્યારના જેમણે 251ના જે 8 નામ થયા છે ટોટલ, એમાંથી 3 નામ અહીંયા આગળ તરુણભાઈના જ 3 નામ છે ને, રાઈટ? તો 3 નામ એમના છે, તો એમનું સન્માન આપણે અહીંયા આગળ લઈ લઈએ. તો એમને 3 ઓલા સેટ અને 3 વખત એમને સાલ માળ 3 વખત પહેરાશે, ચાલશે ને? ના 3 વખત પહેરા તો ના સન્માન તો છે. સાંભળો, અહીંયા સન્માન, હા ભાઈ 3 થેલી આપજે, 3 થેલી. ના 3 આપો ને સાહેબ, એક ત્યાં મોકલશે, એક ત્યાં મોકલશે. અરે કાંઈ વાંધો નહીં. હવે તમારા ઘરે કબાટ ખોખા ભરેલા છે, આવો ને તો કબાટની. આવો પધારો પ્લીઝ. એમનું સન્માન આપણા બાપુના હાથે કરાવી. કિશોરસિંહ બાપુ આવો. ટ્રસ્ટીઓ જરા વિચાર વિમર્શમાં છે. ટ્રસ્ટીઓ થોડું સારું કાર્ય કરી રહ્યા છે બારે. હા હવે આમ શું છે કે મહેન્દ્રભાઈ પૂરેપૂરી મહેનત કરે છે. હા એ અને લગભગ થઈ જશે બધું. વાહ હરેશભાઈ, જરા તમે, હા યસ હા. અહીંયા આગળ આવો, કિશોરસિંહ બાપુના હાથેથી સન્માન કરાવીએ. હા વિજયભાઈ રજા લે છે એમને. હા વિજયભાઈનું સન્માન. કિશોરસિંહ બાપુ આવજો. ત્યાં સુધી અરવિંદસિંહ ને કિશોરસિંહ તમારે મોરચો સંભાળવાનો છે. વાહ ધન્યવાદ. મોમેન્ટો વિજયભાઈ, મોમેન્ટો અર્પણ. એક કાઢી નાખો ને એક આપો. શ્રી પશુ રક્ષાધામ ભોરારાનો એક મોમેન્ટો. હા એ તો એ મહેમાન તરીકે આવ્યા હતા એનું મળ્યું છે. આ એમણે જે 251માં લાભ લીધો એનું છે. વાપરો ને તમે, જલસા કરો ને, વાંધો નહીં. સોનાની થાળીમાં જમજો. હવે શાંતિલાલભાઈ મારું. શાંતિલાલભાઈ મારુંનું ના 251 વાળામાં બીજું કોણ હતું? તરુણભાઈ ને આપજો. થેલી કાઢી નાખજો. ત્રીજા, હા 3 આપજો, એમને 3 સન્માન છે. અને હા હવે જેમણે 251માં નામ લીધા છે હા એવા દેવસીભાઈ, એમનું એક નીચે અરવિંદસિંહ બાપુ આવો. અરવિંદસિંહ બાપુ સન્માન કરજો દેવસીભાઈનું. વાહ, આજે કેટલા રૂપિયા ભેગા થયા? 1 ને 14 15 ના 13.5 1,13,55,000 ભેગા થયા. અને બીજું આપણને 45 લાખનું નામ આવ્યું છે. એકવાર હાથ ઉપર કરીને હર્ષ. અહીંયા આગળ જે મહેન્દ્રભાઈ સંગોઈની પ્રેરણા, અને એમણે કીધું કે જમીન જ્યાં સુધી પોતાની નહીં લો ત્યાં સુધી તમારું કામ નહીં થાય. અને 1 એકર જમીનના દાતા 45 લાખ રૂપિયામાં શ્રી પશુ રક્ષાધામ ભોરારાના
ટ્રસ્ટીઓ અહીંયા આગળ પહેલ કરે છે, એકવાર હાથ ઉપર કરીને હર્ષ 45 લાખ રૂપિયા, એટલે 1,13,95,000 પ્લસ 45 લાખ રૂપિયા, એટલે થઈ ગયા અહીંયા આગળ 1,58 થયા. આપણે 4 એકર જોઈએ છે, 45 ના હવે 3 નામ જોઈએ છે. હા, 1,35,00,000 ખૂટે એમ બોલવાનું. અને આજે પૂજ્ય આચાર્ય ભગવાનની નિશ્રામાં 45 લાખનું આપણને એક નામ મળ્યું, હજી બીજું નામ, ત્રીજું નામ ને ચોથું નામ. તો અહીંયા જમીન માટે 1 એકર જમીનના 45 લાખના હિસાબે ભૂમિદાતામાં અહીંયા નામ આવકાર્ય છે. 45 લાખનું એક નામ, 1 એકરના 45 લાખ આપણે ભૂમિદાતા તરીકે એક નામ આવી ગયું છે અને 3 નામ બીજા ખપે છે. તો પુણ્યશાળી, હા, હરેશભાઈનું, હરેશભાઈ તમે આવો, ઓલું 2.5 લાખમાં તમારું સન્માન. હા, પવનબા તમારું સન્માન. આવો બાપુ, આવો આવો, અરવિંદસિંહ બાપુ આપો, તમારા હાથે આપો. હજી કોણ? પવનબા, બીજું કોણ હતું? આવો ભુવાજી, ના એમનું 1 લાખમાં છે. 251 બીજું કોણ હતું? ના, આપો અહીંયા બાને. હા, લખ્યા છે ને કાગળમાં? કોણ લખતું હતું? 3 તો અહીંયા ગયા, તરુણભાઈના, 4થું હરેશભાઈ, 5મું આમને, 6થું દેવસીભાઈ, 7મું વિજયભાઈ અને 8મું હા રાજેશ કેટરસ વાળા, સોરી, રાજેશ કેટરસ વાળા ભાઈને એમનું સન્માન કરવાનું છે. જેઓ એક રાજેશ કેટરસ વાળા પધારો. તો કામ થઈ જશે. દેવસીભાઈ કે જે સાંજનો કાર્યક્રમ હજી બાકી છે, ગીતાબેન રબારીનો, હવે બીજા બહુમાનની અંદર રાજેશ કેટરસ અને એમના વેવાઈ હતા પરેશભાઈ, પરેશભાઈનું સન્માન. હા, લક્ષ્મી, હા લક્ષ્મી ગ્લાસ, હા લક્ષ્મી ગ્લાસ વાળા પરેશભાઈ આવો, પધારો. અહીંયા એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આજ રાત્રિનો કાર્યક્રમ. હા, હવે 1 લાખના જે પાછળના નામ હતા એમાં 1 લાખની અંદર, હા રાજેશ કેટરસનું 2.5 લાખમાં બોલ્યો હું, આવી ગયા ને આયરા ને. અરે સન્માન બાકી છે તમારું, સોરી, અમે ગોતીએ છીએ. હા, રાજેશ કેટરસ વાળા રાજેશભાઈનું અહીંયા આગળ સન્માન કરવામાં આવે છે 2.5 લાખ રૂપિયામાં, 251માં. આજે 251માં એમણે જે લાભ લીધો છે અષ્ટમંગલની અંદરનો, રાજેશભાઈનું સન્માન. હવે 1 લાખ વાળા જે નામ હતા, બુઆજી પધારો, બુઆજી તમારાથી શરૂઆત કરો. 1 લાખમાં જે નામ હતા, ચંદ્રિકાબેન લેરચંદ લાલન અને અમદાવાદ વાળાનું બે એક આપવાનું છે. પુષ્પાબેન ધીરજલાલ 50,000 રૂપિયા જીવદયામાં. હજી લખજો, જે કોઈ લખવા વાળું કોઈ છે કે નહીં. વિનયભાઈ રાનડે 50,000 રૂપિયા, એટલે 51 કરો એટલે એમનું નામ કાયમી આવે. 51. સંતોષભાઈ મેકલ 51,000 રૂપિયા અને 51,000 રૂપિયા નિલેશભાઈ સરવૈયા, બીજા 1.5 લાખ રૂપિયા ભેગા થયા. લખતા જજો. ચાલો,
અહીંયા આગળ ચંદ્રિકાબેનનું સન્માન. તારાબેન આવો. તારાબેન પધારો. 1 લાખમાં ભાવિની આવી જા. આવી રહી ભાવિની, આવી ગઈ, પાછળ જ છે. સન્માન કરજો ભાવિનીનું સન્માન. ના ના, ભાવિનીનું પણ સન્માન કરો ને. હા તારાબેન. હા ચલો. બિપિનભાઈ આપણા બુવાશ્રી આવી ગયા છે. બિપિનભાઈનું સન્માન તમે ઉપર આવો. રોહિતભાઈ, બિપિનભાઈનું તમે કરો. બિપિનભાઈનું સન્માન કરજો. 1 લાખમાં બીજા નામ મને આપો, કોણે કોણે બોલ્યા છે? ભાવિનીનું બાકી. હા, 1 લાખમાં બીજા જે બોલ્યા છે એમનું સન્માન. શાંતિલાલભાઈ તમે. રામજીભાઈ આવો આવો આવો. હાજી હાજી જી. હા, સવાયું થશે, સવાયું. અને આજે થઈ ગયું સવાયું કામ. સવાયું નહીં, અઢી ને 3.5 ને. ક્યા બાત હે. રામજીભાઈનું સન્માન. હા, રામજીભાઈનું સન્માન. પછી શાંતિલાલભાઈ, બંને શાંતિલાલભાઈ આવજો. શાંતિલાલભાઈ રીટા અને શાંતિલાલભાઈ મારું. હરેશભાઈ આપ પણ પધાર. અરે સન્માન તો લેવાનું. અરે લાવો જલ્દી, આપતા જાઓ. આવો પધારો. શાંતિલાલભાઈનું સન્માન. શાંતિલાલભાઈ મારુંનું સન્માન. હવે મહેન્દ્રભાઈ સંગોઈનું સન્માન. 1 લાખમાં જે નામ આવ્યું. મહેન્દ્રભાઈ કે છે પહેલા તમે જમીન લો, પછી હું બહુમાન સામેથી સ્વીકારીશ. હરેશભાઈ, હા હરેશભાઈ આવો. હરેશભાઈનું સન્માન. અરે મહેન્દ્રભાઈ તમે પણ આવો. તમે પણ ઉભારો. તમે પણ ઉભારો. હા આપો. એ ટ્રસ્ટીઓ બધા તમારું સન્માન બાકી છે. આવો ભાઈ, જેને ₹1,00,000. વાહ. આજે જેટલા પૈસા ભેગા થયા છે, તો અહીંયા આગળ દેવસીભાઈનું એક સૂચન છે કે તમને હમણાં પૈસા ન મળતા તો હું પહોંચાડી દઈશ, પણ પહેલા તમે જમીન લઈ લો. આજે દેવસીભાઈનું સૂચન છે. એકવાર આપણે હાથ ઉપર કરીને હર્ષ. આજે જે પણ 2 કરોડ ભેગા થાય, મહેન્દ્રભાઈ અને દેવસીભાઈનું સૂચન છે કે આજે જેટલા રૂપિયા ભેગા થયા છે, 1.5-2 કરોડ રૂપિયા, પહેલા એમાંથી જમીન લેવાનું. તમે જમીન એક્વાયર કરી લો, પછી તમે બધું જ કરશો. અને જો તમને કદાચ પૈસા ખૂટે કે હમણાં તમારી પાસે ફંડ નથી, તો દેવસીભાઈ કીધું કે મારી પાસે આવજો. હા, તમારું જે માર્ગદર્શન છે અને જે તમારું સપનું છે, સફળ થવાનું. વાહ વાહ. અને ગઈકાલે તરુણભાઈ જમતા જમતા ચિરાગને એમ કીધું કે મને તું અત્યારના મારું એક નાનું કામ પતી જવા દે. જો એ મારું કામ થઈ ગયું તો 2,51,00,000 રૂપિયા હું આપવા તૈયાર છું. કાલે આપણે જમતા હાથ ઉપર કરીને હર્ષ. પણ એમનું જે નાનું કામ છે એ બહુ મોટું કામ છે. યસ યસ. હોય અને આજે સાંજે આટલા મોટા રાતના જે ભજનનો કાર્યક્રમ હોય ને આજનું કાલ પર જાને એ બી બરાબર નથી. આજે રાત સુધી થઈ જવું જોઈએ. આજે રાતના 12 વાગ્યા પહેલા ચિરાગભાઈ તમારી જવાબદારી છે, ચુનીલાલભાઈની તમારી જવાબદારી છે કે હવે પોતાની માલિકીની જગ્યામાં ચુનીલાલભાઈને આપણે પ્રતિષ્ઠા કરવી છે એમની. હા, અને આપણે 2 કરોડનું ટાર્ગેટ પકડીને ચાલીએ. જે અત્યારના મહેન્દ્રભાઈ કીધું છે 45 લાખ 50 લાખ એકરની જમીન છે. 4 એકર જમીન લઈ અને આપણે પહેલી શરૂઆત આજે રાતથી જ આપણે કરી નાખશું. અને શુભસ્ય શીઘ્રમ એમ કરી વિનયભાઈ રાનડે સોરી વિનયભાઈ આઈએ અને સરવૈયા સાહેબ અહીંયા આગળ. દેવસીભાઈ અને મહેન્દ્રભાઈ એમ કે છે કે જો તમે આજે ફાઇનલ કરતા હો તો કાલે ટોકન અમે અમારા હાથેથી આપશું. તમારે પૈસા બને આજે જ રાતના ટોકન આપી દઈશું. અને ખરેખર આ જે અત્યારના ભલે આપણે ક્વોન્ટિટીમાં અત્યારના ઓછા છે પણ ક્વોલિટી છે. આટલા રૂપિયા રાતના ભેગા થશે કે નહીં થાય, પણ અત્યારના આપણે કરીને બતાડ્યું છે 1.5-2 કરોડ રૂપિયા જેવું. અને આજે રાતના આપણે એ શંખનાદ થવો જોઈએ કે ભોરારા પશુ રક્ષા ધામ ભોરારા એની પોતાની જમીન 4 એકરની લેવાઈ જાય અને 300 ઢોર સુધીની કેપેસિટીનું આપણું આખું સેટઅપ થઈ જાય. એકવાર હાથ ઉપર કરીને હર્ષ.
ગુરુદેવ આપના આશીર્વાદથી અને આપના માર્ગદર્શનથી અને દેવસીભાઈએ જે હિંમત આપી છે આ બધાને, આ ચિરાગભાઈ તમારી ટીમને, જે દેવસીભાઈ જેવા જે દાનવીરોની જે તમને અહીંયા આગળ હિંમત મળી છે, ચુનીલાલભાઈ, ખરેખર આ સપનું એટલું મોટું, આજે અમે તમારું ઓડિયો વિઝ્યુઅલ જોયું ને ત્યારે એમ થયું કે તમારું સપનું એટલું મોટું સાકાર થશે કે લોકો જ્યારે ગામમાં આવશે ને ત્યારે લોકો ત્યારે વિચાર કરશે કે આ એમણે કેવું કરીને બતાડ્યું. આજે ભોરારાની અંદર દેરાસર હોય કે મંદિર હોય, બધી જગ્યાએ ચુનીલાલભાઈનું નામ છે. હા, તમારા મામલ માતા ધામની અંદર પણ મારા ખ્યાલથી ગર્ભનો એમનો ચડાવો છે ને માતાજીનો, ટ્રસ્ટીઓનું, હા, ટ્રસ્ટીઓનું સન્માન, એમાં જેમણે લાખ આપ્યા છે એમનું સન્માન, 1 લાખ, અચ્છા, 1 લાખ જેમણે આપ્યા છે એમનું સન્માન આપો. તરુણભાઈના હાથેથી આપો, તરુણભાઈના હાથેથી આપો સન્માન. હા, એમનો દીકરો આવ્યો ચિરાગ. હા, કાલથી 25 વખત. હારું, આટલું હું તમારા વખાણ કરું છું, એક વખત તો બોલો કે સંજયે કીધું એટલે હું આવ્યો એમ. તરુણભાઈ, તરુણભાઈ ગઈકાલથી એક જ નામ બોલે છે કે મેં ટિકિટ કેન્સલ કરાવી, પણ મને ચિરાગે કીધું હું ચિરાગ માટે આવ્યો છું, ચિરાગ માટે આવ્યો. હા, અને ચિરાગે એક વચન આપ્યું છે તરુણભાઈને કે હું જૂન મહિના પછી ફ્રી થઈ જાઉં છું. એમને, તરુણભાઈની ઈચ્છા છે રૂક્ષ્મણીબેનના નામ પર એક વ્યાવચ કેન્દ્ર બનાવવાની. તો મલાડના મામલતદરવાડી એરિયામાં જ્યાં તેઓ રહે છે, લિબર્ટી ગાર્ડન એરિયામાં, ત્યાં આગળ જગ્યા ગોતવા માટે એ પોતે બિલ્ડરો સાથે મહેનત કરશે અને જગ્યા ગોતીને આપશે. વાહ, ધન્યવાદ. હવે લાખવાળા કોઈ બાકી છે? 1 લાખવાળા કોઈ? હા, આવી ગયા લોકો, આવી ગયા. આવો આવો, પધારો પધારો. અરે આવો જલ્દી. 1 લાખ રૂપિયા. હા તરુણભાઈ, હા હા, બસ થઈ ગયો, ફોટો પડી ગયો ભાઈ, તમે આમ કયો પડી ગયો. યસ, થેન્ક યુ. અહીંયા ભાઈ, અહીંયા ફોટો તરુણભાઈ વાળો. જરાક આમ આવો ને તરુણભાઈ, મારા સાહેબ આગળ આવો. હા, તમે એકલા જ છો? હા, આવો આગળ આવો, અહીંયા આગળ પ્લીઝ. હવે હા, ચુનીલાલભાઈ, હા, 1 લાખ વાળાને આપજો. હા બસ. હવે અરે પધારો પધારો, ચાલો. હવે ચિરાગભાઈનું સન્માન. અચ્છા, આ હા, આ તમારા સસરા છે? સસરા છે, દીકરો, નવા સસરા. જો આવું, જો સસરા પુત્ર વધુને આપે, આવું પહેલું દ્રશ્ય છે. હા, આ ચિરાગભાઈનું બળ છે. નહીં, ખરેખર એમણે ચિરાગભાઈને સુપુત્ર તરીકે માન્યા છે. અને હું તો કહું છું કે તમને બેન એટલા બધા ધન્યવાદ કે તમે તમારા હસબન્ડને છોડો છો કે જા તું ભાઈ જઈને કામ કરજે, નહીં તો. અને નહીં, પણ ખરેખર ચિરાગ દિવસ રાત એક કરીને, વાહ, એ કહે છે કે અમે તારા કાકીના પંથ ઉપર ચાલી રહ્યા છે. જેમ તારા કાકી અહીંયા આગળ ચુની કાકાનું બળ છે, એમ એમનું નામ તો કયો બધાને ખબર પડે. એમનું નામ છે ભાવિનીબેન ચિરાગભાઈ ડેડિયા, અને એમનું માવતરનું ગામ કયો? અચ્છા, બાળા મૈત્રીધામ. વાહ રે વાહ, બાળાના છે. આવો પધારો. સુનિલભાઈ, ક્યા બાત હે. એક મિનિટ, સુનિલભાઈ ને આપજો. વાહ. અહીંયા આગળ આપણી વચ્ચે રઘુવીરસિંહ જાડેજા, જે કૃષ્ણા ડેવલપર. હા, તો કૃષ્ણા ડેવલપર હવે રાતના બધું ડેવલપ થશે. આજ રાતનો ડાયરો જે છે એ ગીતાબેન રબારી અને સાથે મયુરભાઈ દવે. હવે અહીંયા જે ટૂંક સમયની અંદર બહુ મોટું નામ થઈ ગયું. પેલા રઘુવીરસિંહનું સન્માન. હિમા મોગલ તારો આસરો હી માગી
માં મોગલ તારો આસરો હે માં. આજે તમે બધી રીલ્સ જોતા હશો કબરાવની અંદર મોગલ ધામ. હું ઘણીવાર વિચાર કરું અને કબરાવ જ્યારે હું દર્શન કરવા ગયો, ભચાઉથી આપણે જઈએ, જ્યાં આગળ એક પણ બસ નથી, ત્યાં અત્યારના ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટની બસ રોજની 7 બસો, એટલે વિચાર કરો એટલું પબ્લિક આવે છે. તો અહીંયા આગળ આજે કબરાવના બાપુ, એમની થોડી તબિયત નાદુરસ્ત છે, નથી આવી શક્યા, પણ આજે એમના સુપુત્ર અહીંયા પધાર્યા છે. તો હું અહીંયા આગળ વિનંતી કરીશ, નાગાજણ નાગરાજ આપાનું અહીંયા સન્માન આપણે અહીંયા આગળ તમે કરો છો. નાગરાજ આપાનું સન્માન અહીંયા ભાઈ અરવિંદસિંહ અને સુનિલભાઈ કરશે. મુઠ્ઠી ભરે બાજરો ને ભર્યો પાણીયારો દેજે, આંગણા રૂડા દીપાવજે હે માં. અહીંયા હરેશભાઈ સંગોઈએ 5 નામ 51,000 લખાયા છે. તો હરેશભાઈ સંગોઈનું પાછું તમે ગાડી લઈને આવ્યા છો, આખું ડીકી ભરાય ત્યાં સુધી આપવાના છે તમને. રાજકોટથી હરેશભાઈ આ વર્ષે જ એમણે 21 લાખનું માતબર રકમનું દાન આપી આચાર્ય ભગવાનનો ચાતુર્માસનો લાભ લીધો છે, અને આવતા વર્ષે એના કરતાં પણ મોટો લાભ